સ્વમાર્ગ નિર્ણય સ્વરૂપ નિર્ણયના ગ્રંથની અંદર હતા 8.5 આપણે શ્લોકો જોઈ ચૂક્યા હતા. એટલે 8મા શ્લોકનું અડધું ચરણ ને 9મા શ્લોકનું અડધું ચરણ મળીને આપણે આ એક 9મા શ્લોકનું આપણે અત્યારે વાંચન કરશું સમય પ્રમાણે. યથા મધ્યસ્થિતાભિ સાર્પયત્યાત્માનમુત્તમં તથા સંબંધિભિ કૃત્વા સર્વ વસ્તુ સમર્પયેત. જુઓ કેટલી સરસ વાત કરી છે. યથા મધ્યસ્થિતાભિ, યથા એટલે જે રીતે, મધ્યસ્થિતાભિ એટલે બે વ્યક્તિઓના વચમાં રહેલ ત્રીજી વ્યક્તિ. કોણ? આમ તો કોઈ દિવસ બેના વચમાં ત્રીજાને આવવા ન દેવાય, પણ ઘણી વખતે શું થાય, આપણે પ્રભુને પ્રેમ કરવો હોય પણ પ્રભુને આપણે પ્રેમ કરી શકીએ એટલી આપણામાં યોગ્યતા પણ ન હોય ને. તો આપણાને પ્રભુની વચ્ચેની જે અવરોધ છે, આપણાને પ્રભુની વચ્ચે જે કંઈ પણ કોઈ કમી રહી જાય છે, એને પૂર્ણ કરનાર છે સદગુરુ, એને પૂર્ણ કરનાર છે કોઈ ભગવદીય, એને પૂર્ણ કરનાર છે કોઈ સંત, કોઈ પરમ ભગવદીય તાદૃશી જે ભગવાનનો બની ચૂક્યો છે. તો એને જેમ આપણે બહુ જ સ્નેહ કરીએ ને, એવી રીતે પ્રેમ માર્ગની અંદર મધ્યસ્થિતા એટલે દૂતી. હવે તમે લોકોએ પ્રેમ કર્યો હોય તો તમને ખબર પડે પ્રિયજનો કે આપણે ઘણી વખત આપણા પ્રેમી અને પ્રિય તમને મળી શકતા ના હોઈએ તો શું થાય કે આપણે કોઈકના દ્વારા આપણે ટપાલ મોકલીએ, જરા મારો આટલો મેસેજ પહોંચાડી દેજે મારી પ્રિયતમાને, અને પછી પ્રિયતમા પણ એ મેસેજ એના દ્વારા આપણને પહોંચાડે. એટલે આપણા બંનેના મેસેજ, આપણા બંનેની વાતો, આપણા બંનેના ભાવ, આપણા બંનેની અંદર જે કંઈ પણ કોઈ ઓબ્સ્ટિકલ્સ આવે છે એને દૂર કરીને આપણને બંનેને ભેગા કરવાનું જે કામ કરે એ દૂતી કહેવાય. એ મધ્યમાં રહેલી છે, ખોટા અર્થમાં નહીં પણ તમને મેળવવાના અર્થમાં. એવી જ રીતે પ્રિયજનો આપણા અને ઠાકોરજીની વચ્ચે જે દૂતીનું કામ કરનારા છે એ સદગુરુ પણ છે અને ભગવતીઓ પણ છે, પ્રેમીજનો પ્રભુના જે બની ગયા છે. તો શું કે છે? યથા મધ્યસ્થિતાભિ સાર્પયત્યાત્માનમુત્તમં. તો એ લોકોને જેમ, મને લાગે છે કે મારા ગ્રંથમાં મુદ્રા રાક્ષસ એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ હું કદાચ આવતા શનિવારે સુધારી લઈશ. એ વચ્ચે રહેલ દૂતી એને આપણે જેમ અત્યંત આપણો પોતાનો આત્મીય માનીને ઘણી વખતે આપણા આત્માના જેમ આત્માનું સમર્પણ પતિને કરીએ પણ એને પણ એટલા જ સ્નેહનું દાન કરીએ ને, એવી જ રીતે આપણે વચ્ચે રહેલા વ્યક્તિને આત્માનું સમર્પણ નથી કરતા. અહીંયા બહુ ઘણી બધી વસ્તુઓ છે ને એ ક્લિયર થઈ જશે. જે અત્યારે ઘણી ખોટી પ્રથાઓ પણ ચાલી ચૂકી છે ને ભક્તિ માર્ગમાં, અન્ય માર્ગમાં, એ પણ આ શ્લોકથી દૂર થાય. અહીંયા કે છે મધ્યમાં રહેલ વ્યક્તિ ઉત્તમોત્તમ ગણાય, એને આપણે આપણો સ્નેહ, સત્કાર, આદર બધું આપીએ પણ આત્મસમર્પણ ન કરીએ. આત્મસમર્પણ તો એ વચ્ચે રહેલી વ્યક્તિ જેની સાથે આપણો સંબંધ જોડે એવા આપણા પ્રિયતમ, એવા પ્રભુ, એવા સ્વામી, એવા ભગવાનને કરીએ. એમ સંસારમાં જે દૂતી હોય તે આપણા જયારે પ્રેમી સાથે આપણા વિવાહ કરાવી આપે એટલે આપણા પતિને આપણે આપણું આત્મસમર્પણ કરીએ, એને નહીં. તેવી જ રીતે વચ્ચે રહેલ વ્યક્તિને આત્મસમર્પણ નથી કરતા, પણ એ સંબંધ વચ્ચે રહેલો વ્યક્તિ આપણું આત્મસમર્પણ પતિ પાસે કરાવે છે. એટલે એનો ઉપકાર ક્યારે ભૂલતા નથી, એનું સન્માન ભૂલતા નથી, એનો સ્નેહ ભૂલતા નથી, અને એને પણ આપણા હૃદયમાં એક અનન્ય આપણા પોતાના તરીકે સ્થાન આપીએ છીએ. તે જ રીતે જેમણે આપણો સંબંધ પ્રભુ જોડે કરાવ્યો તેવા સદગુરુ, એવા ભગવદીય જનો, એ સર્વને આપણે શું કરવું જોઈએ? તો કહે છે કે આપણે એ લોકોને એટલો જ સત્કાર, એટલે અહીંયા ગુરુની સાથે સાથે જે ભગવદીઓ જે સત્સંગ દ્વારા આપણને ઠાકોરજીની સમીપ લઈ જાય છે, એવા તાદૃશી વૈષ્ણવો, એવા સંત પુરુષો જે આપણને ઠાકોરજીની પાસે લઈ જાય, આપણને એમના યોગ્ય બનાવે, આપણી અંદર રહેલી કચાશને દૂર કરે છે, તેવા લોકોનું સન્માન પણ જેમ આપણે ભગવાનનું કરીએ તેવું જ સન્માન કરવું જોઈએ. આત્મસમર્પણ માત્ર પ્રભુને કરવાનું છે. એમ કહ્યું કે તથા સંબંધી વિકૃતવા સર્વ વસ્તુ સમર્પય. જેમ સંબંધીઓને આપણે
ખૂબ આદર સત્કાર સ્નેહ આપીએ કે તમે બહુ સારું કામ કર્યું, અમારી બુરાઈઓ દૂર કરી, અમને બતાવ્યું અમે ક્યાં ખોટા છીએ, અમારી કચાશ દૂર કરીને અમને પેલા પ્રિયતમ સાથે મેળવી આપ્યા. એમ જે પ્રિયજનો છે, જે ભગવદીય જનો છે, જે સંતો છે, એમની સાથે પણ એટલો જ સ્નેહનો પ્રેમનો વ્યવહાર રાખવો જોઈએ, કેમ કે એ જ આપણને ઈશ્વરની સમીપ, આપણને પ્રભુની સમીપ લઈ જાય છે. એટલે એટલો જ સત્કાર, એટલો જ સ્નેહ, એટલો જ પ્રેમ એમના માટે પણ આપણી અંદર હોવો જોઈએ અને એવો સંબંધ એમનો સાચવવો જોઈએ. પણ કે સમર્પણ માત્ર આપણા ઈશ્વર, આપણા કૃષ્ણ, આપણા સ્વામીને જ કરવાનું છે. અને એ વાત છે મહાપ્રભુજી કે, અને એ જો ન કરવામાં આવે તો શું થાય? મને લાગે છે કે એ હવે મારે અત્યારે ન લેવાય.